તો ઓપરેશન સિંદૂર બાદ પીએમ નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના પ્રવાસ પર આવી રહ્યા છે। પીએમ મોદી 26મી મેના રોજ ગુજરાત આવશે। તેઓ અમદાવાદ પહોંચશે, જ્યાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। પીએમ નરેન્દ્ર મોદી એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી રોડ શો કરશે। રોડ શો માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ રોડ શોમાં થીમ આધારિત ટેબ્લો સહિતના આકર્ષણ રહી શકે છે। પીએમ મોદી 27 મેના ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાગ લેશે। તો આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી મે વડોદરાની મુલાકાત પણ લેશે। ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે પીએમના આગમનને લઈને મેયરની અધ્યક્ષતામાં બેઠક મળી। પીએમ મોદીનું વડોદરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને સાથે એરપોર્ટથી 1 કિલોમીટર સુધી પીએમ મોદીનો રોડ શો યોજાશે। 30,000 મહિલાઓ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે। ત્યારે જ પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે આવનાર છે। 26થી 27 મે 3 જિલ્લામાં આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપશે। ત્યારે આ વખતે તેઓ વિકાસની મોટી ભેટ લઈને આવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ ખાતે 27મી મેના રોજ 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે। દાહોદ માટે આ ગર્વની ક્ષણ સાબિત થશે, કારણ કે આ લોકોમોટિવ એન્જિન પર લખાશે મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ। દાહોદમાં મેક ઇન ઇન્ડિયા અભિગમ સાથે તૈયાર થયું છે લોકોમોટિવ એન્જિન। ભારતના ઇતિહાસનું પ્રથમ 9000 એચપીનું ઇલેક્ટ્રિક એન્જિન દાહોદમાં તૈયાર થયું છે અને આગામી 10 વર્ષમાં 1200 જેટલા આવા એન્જિન અહીં તૈયાર કરવાનું લક્ષ્ય છે। 20,000 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ રેલવે પ્રોડક્શન યુનિટ 10,000 લોકો માટે રોજગારીનું માધ્યમ બનશે। સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપશે।